વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 1 મે 2026ને શુક્રવારના રોજ વૈશાખ પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ દિવસે સર્વસિદ્ધિ યોગ છે. સર્વસિદ્ધિ યોગમાં કઈ 4 વસ્તુનું દાન કરવાથી કિસ્મત ચમકી ઉઠે છે, અટકેલા કાર્ય પૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાનું અત્યંત મહત્વ જોવા મળે છે. વૈશાખ પૂર્ણિમાને જ બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂર્ણિમાએ સ્વાતિ નક્ષત્ર અને સિદ્ધિ યોગના કારણે અત્યંત ફળદાયી બની રહેશે. કહેવાય છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તેમજ અમુક ખાસ વસ્તુઓનું દાન કરવાથી કુંડળીના દોષો શાંત થાય છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. વૈશાખ મહિનો શ્રદ્ધા, સેવા અને શુભ કાર્યો માટે ખૂબ જ મહત્વનો છે. વૈશાખી પૂનમને જ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. સુખનો સૂરજ ઉગે છે. જીવનમાં નવી ઉર્જા સંપાદિત થાય છે. મનને અપાર શાંતિનો અનુભવ થાય છે. વૈશાખી પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ અવશ્ય કરવો. હિન્દુ પંચાંગ અનુસાર 30 એપ્રિલને ગુરુવારના રોજ રાત્રિના 9:12 વૈશાખી પૂર્ણિમાનો પ્રારંભ થશે, જ્યારે 1 મે શુક્રવારના રોજ રાત્રિના 10:52 પૂર્ણ થશે. ઉદયાતિથિ તેમજ ચંદ્રોદય સમયના આધારે વૈશાખ પૂર્ણિમા 1 મે અને શુક્રવારના રોજ રહેશે. માટે આ પવિત્ર દિવસે ગરીબો અને જરૂરિયાતવાળા વ્યક્તિઓને વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ. કહેવાય છે કે વસ્ત્રનું દાન કરવાથી આર્થિક ઉન્નતિ, સુખ, શાંતિ તેમજ સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આ દિવસે અન્નદાનનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. ખાસ કરીને પૂર્ણિમાના પાવન અવસરે કરેલું અન્નદાન જીવનમાં ખુશહાલી લાવે છે. માટે ઘરમાં બરકત રહે છે, માન સન્માન વધે છે તેમજ સકારાત્મક ઉર્જા આવે છે. વૈશાખી પૂનમના દિવસે દૂધનું દાન ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. વળી વૈશાખી પૂનમ શુક્રવારના રોજ હોવાથી સફેદ વસ્તુનું દાન કરવું અત્યંત લાભદાયી રહે છે. દૂધનું દાન કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને સૌભાગ્યના દ્વાર ખુલે છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે આ દિવસે શ્રદ્ધાથી કરેલું ગોળનું દાન શ્રીહરિને અત્યંત પ્રિય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. માન્યતા જોવા મળે છે કે ગોળનું દાન કરવાથી ધન સંબંધિત અડચણો ઓછી થાય છે, ઘરમાં સમૃદ્ધિ વધે છે અને સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. મિત્રો, આ 4 વસ્તુનું દાન અવશ્ય કરવું. કહેવાય છે કે વૈશાખી પૂનમના દિવસે આ 4 વસ્તુનું દાન કરવાથી અટકેલા કાર્ય પૂર્ણ થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જીવન સરળ અને સુખરૂપ બને છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.